નમસ્કાર મિત્રો, શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભારતમાં જાતિગત અસમાનતા વિશે વાત કરીશું। આ એક એવો વિષય છે જેના મૂળ આપણા સમાજમાં, આપણા ઉછેરમાં ખૂબ ઊંડે સુધી છે। તો ચાલો આજે એ સમજવાની કોશિશ કરીએ કે આ સમસ્યા ક્યાંથી શરૂ થાય છે અને તેની આપણા જીવન પર કેવી અસર પડે છે। તો ચાલો શરૂઆત જ એક સીધા સવાલથી કરીએ। શું આપણા સમાજમાં છોકરા અને છોકરીઓનો ઉછેર ખરેખર અલગ અલગ રીતે થાય છે? જરા વિચારો। આ જ સવાલ પર આજની આખી વાત ટટેલી છે। આ તસવીર જુઓ। આ કદાચ આપણા બધા માટે બહુ જાણીતી વાત છે, નહીં? કે નાનપણથી છોકરા છોકરીઓ માટે રમકડાથી લઈને જવાબદારીઓ સુધી બધું અલગ અલગ નક્કી કરી દેવાય છે। પણ ખબર છે, આ ખાલી રમતગમતની વાત નથી। આ તો બાળકના ભવિષ્ય અને એને મળનારી તકોની દિશા નક્કી કરી દે છે। અને આ જ વિચાર આપણને આપણા પહેલા ભાગ તરફ લઈ જાય છે, ઉછેરમાંથી ભેદભાવ। ચાલો જોઈએ કે કેવી રીતે સમાજના નિયમો અને માન્યતાઓ જાતિના આધારે પૂર્વગ્રહો ઊભા કરે છે। અહીં બે દુનિયા દેખાય છે, એકદમ અલગ। એક બાજુ છોકરાઓ જેમને ભણવાની, બહાર જવાની, પોતાની મરજી મુજબ જીવવાની બધી જ છૂટ, અને બીજી બાજુ છોકરીઓ જેમના માટે ઘરના કામ અને જવાબદારીઓ પહેલેથી જ નક્કી હોય છે। અને આ જ નાનપણનો ભેદભાવ આગળ જઈને મોટી અસમાનતાનું કારણ બને છે। અને આની અસરો કેટલી ગંભીર હોઈ શકે છે એનો અંદાજ લગાવો। જેમ કે અહીં લખ્યું છે, આ ભેદભાવ છેક બાળ લગ્ન જેવા મોટા સામાજિક દૂષણો સુધી પહોંચે છે। અને આનું પરિણામ શું આવે? છોકરીઓનું ભણવાનું અધવચ્ચે અટકી જાય અને એમના આખા વિકાસ પર જ જાણે બ્રેક લાગી જાય। સારું, આ તો થઈ સામાજિક વાતો, પણ હવે વાત કરીએ નક્કર આંકડાઓની। કારણ કે આંકડા ક્યારેય ખોટું નથી બોલતા, ખરું ને? ચાલો જોઈએ કે હકીકત શું છે। ઘણા દાયકાઓથી આપણા સમાજમાં એક વાત ઊંડે સુધી ઘર કરી ગઈ છે કે વંશને આગળ વધારવા માટે દીકરો તો જોઈએ જ, અને બસ આ જ વિચાર, આ જ પસંદગીએ વસ્તીમાં એક મોટું અસંતુલન ઊભું કરી દીધું છે। 919, બસ આટલો જ આ આંકડો છે ગુજરાતનો 2011ની વસ્તી ગણતરી મુજબ। મતલબ કે દર 1000 પુરુષોની સામે 919 સ્ત્રીઓ। આ ખાલી એક નંબર નથી, આનો મતલબ છે કે દર 1000 પુરુષોએ 81 સ્ત્રીઓ ઓછી છે, અને આ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધારે ચિંતાની વાત છે। હવે જરા આ ટેબલ પર નજર નાખો। અહીં વાત થોડી વધારે ગંભીર બને છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, અને એમાં પણ 0 થી 6 વર્ષના બાળકોમાં। શહેરોમાં તો આ આંકડો ઘટીને ફક્ત 880 પર પહોંચી જાય છે। આ બતાવે છે કે સમસ્યા કેટલી ઊંડી છે, જેનું કારણ કદાચ ટેકનોલોજીનો દુરુપયોગ અને સમાજનું દબાણ હોઈ શકે છે। અને જો કોઈને એમ લાગતું હોય કે આ બધું હમણાં શરૂ થયું છે, તો એવું બિલકુલ નથી। આ કહાની તો 100 વર્ષથી પણ જૂની છે। આ ગ્રાફ જુઓ। 1901માં દર 1000 પુરુષો સામે 972 સ્ત્રીઓ હતી, અને પછી જુઓ આંકડો સતત ઘટતો ગયો અને 2011માં આવીને 940 પર અટકી ગયો। આ ખાલી ગ્રાફ નથી, આ છેલ્લા 100 વર્ષની આખી સામાજિક કહાની કહી દે છે। તો આ બધા ચિંતાજનક આંકડાઓ પછી સવાલ એ થાય કે શું કોઈ આશા છે? બિલકુલ છે, અને એ આશાનું નામ છે મહિલા સશક્તિકરણ। તો ચાલો હવે પરિવર્તનની આ લહેર વિશે વાત કરીએ। મહિલા સશક્તિકરણ, આ શબ્દનો મતલબ શું? એકદમ સીધો અને સરળ અર્થ છે, પોતાના જીવનનો કંટ્રોલ પોતાના હાથમાં લેવો, પોતાના નિર્ણયો જાતે કરવા। અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે મહિલાઓ દરેક ફિલ્ડમાં, પછી એ રમતગમત હોય, રાજકારણ હોય કે વિજ્ઞાન, દરેક જગ્યાએ પોતાની અલગ ઓળખ બનાવી રહી છે। અને આ સશક્તિકરણ માટે ઘણા પ્રયત્નો પણ થઈ રહ્યા છે। સરકાર અને ઘણી સંસ્થાઓ આગળ આવી છે, જેમ કે ઉદ્યોગ શરૂ કરવા માટે સરકારી મદદ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાઓ, બિઝનેસ માટે આર્થિક સહાય, અને ભણતરમાં પણ ખાસ સુવિધાઓ। આ બધા પગલાંથી જ સાચું પરિવર્તન આવી રહ્યું છે। હવે ખાલી વાતો નહીં, ચાલો કેટલાક એવા જીવંત ઉદાહરણો જોઈએ જેમણે ખરેખર ઇતિહાસ બદલી નાખ્યો છે। સૌથી પહેલું નામ પ્રતિભા પાટીલ, દેશના પહેલા મહિલા રાષ્ટ્રપતિ। એમણે ખાલી એક ચૂંટણી નહોતી જીતી, એમણે સાબિત કરી દીધું કે દેશનું સૌથી મોટું પદ સંભાળવા માટે કાબેલિયત જોઈએ, જાતિ નહીં। એમનાથી કરોડો મહિલાઓને પ્રેરણા મળી। અને પછી ઇન્દિરા ગાંધી, એમને કોણ ભૂલી શકે? દેશના પહેલા મહિલા વડાપ્રધાન। લોકો એમને આયરન લેડી કહેતા હતા, અને એમણે સાબિત કરી દીધું કે મજબૂત નિર્ણયો લેવાની તાકાત કોઈની જાગીર નથી। આગળ વાત કરીએ સુષ્મા સ્વરાજની, દેશના પહેલા ફૂલ ટાઈમ મહિલા વિદેશ મંત્રી।
એમણે દુનિયાભરમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. એમની બોલવાની છટા અને કામ કરવાની રીત કમાલની હતી. એમણે બતાવ્યું કે ગ્લોબલ લેવલ પર મહિલાઓ કેટલી મજબૂત લીડર બની શકે છે. પણ સશક્તિકરણ ખાલી રાજકારણ સુધી સીમિત નથી. કળાના ક્ષેત્રમાં જુઓ, લતા મંગેશકર, સૂર સમ્રાજ્ઞી, એમનો અવાજ દાયકાઓ સુધી ગુંજતો રહ્યો. એમણે સાબિત કર્યું કે સાચી પ્રતિભાને કોઈ સીમાઓ નડતી નથી. અને જેમણે જમીનની સીમાઓ તોડીને સીધા આકાશને આંબ્યું એ કલ્પના ચાવલા. ભારતીય મૂળના પહેલા મહિલા જે સ્પેસમાં ગયા. એમની ઉડાને લાખો છોકરીઓના સપનાને પાંખો આપી. અને આ પ્રેરણાની ગાથા આજે પણ ચાલુ છે. આપણા ગુજરાતના જ સરિતા ગાયકવાડને જુઓ. એક બાજુ એશિયન ગેમ્સમાં દોડીને દેશ માટે ગોલ્ડ મેડલ લાવે છે અને બીજી બાજુ કુપોષણ મુક્ત ગુજરાત જેવા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનીને સમાજ માટે કામ કરે છે. આ છે સાચું સશક્તિકરણ. તો આ બધા ઉદાહરણો જોયા પછી એક વાત તો સાફ છે, પરિવર્તન આવી રહ્યું છે. સવાલ એ નથી કે સમાનતા આવશે કે નહીં. સવાલ એ છે કે આપણે સૌ મળીને આ બદલાવને કેટલી ઝડપથી લાવી શકીએ છીએ. ભારતમાં જાતિગત સમાનતાનું ભવિષ્ય કેવું હશે? આનો જવાબ આપણા સૌના હાથમાં છે. મિત્રો, મજા આવીને આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વિડિયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબસ્ક્રાઇબ કરો.